વિદ્યાર્થી મિત્રો, વાક્યના પ્રકારોમાં આપણે જોઈએ તો એક છે અર્થની દ્રષ્ટિએ વાક્ય રચના અને બીજું છે રચનાની દ્રષ્ટિએ વાક્ય રચના. આપણે આજે શું ભણવાનું છે તો એની વાત કરું તો આપણે છે એ રચનાની દ્રષ્ટિએ વાક્યના કયા કયા પ્રકાર છે એ આજે આપણે જોવાના છે. તો રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર ગણીએ તો ટોટલ કુલ 3 પ્રકાર છે. એમાં પહેલું વહેલું છે સાદું વાક્ય, બીજું તો કે સંયુક્ત વાક્ય અને ત્રીજું તો કે સંકુલ વાક્ય, જેને બીજી ભાષામાં કહે તો મિશ્ર વાક્ય પણ કહેવાય છે. ફરીથી હું તમને કહું કે રચનાની દ્રષ્ટિએ આપણે આજે વાક્ય ભણવાના છે અને એ વાક્યના ટોટલ 3 પ્રકાર છે. જેમાં પહેલું છે સાદું વાક્ય, બીજું છે સંયુક્ત વાક્ય, ત્રીજું છે સંકુલ વાક્ય, જેને મિશ્ર વાક્ય પણ કહેવાય છે. તો આજે આપણે પહેલા વહેલા જોશું તો એ વાક્ય રચના છે એનું નામ છે સાદું વાક્ય. બરાબર છે. સાદું વાક્ય શું છે? ભાઈ સાદી વાક્ય રચના તમને બધાને ખબર છે, એમાં કાંઈ ન હોય. મારું નામ દીપક છે, બરાબર છે. મારી શાળાનું નામ સરસ્વતી વિદ્યાલય છે. આ મારું શહેર રાજકોટ છે. સાદી વાક્ય રચના તદ્દન. તો એની આપણે જો વ્યાખ્યા જોઈએ તો કે જે વાક્યમાં એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ હોય, એટલે કે જે વાક્યમાં એક જ કર્તા, કર્મ અને ક્રિયાપદ વાળી વાક્ય રચના હોય એને સાદું વાક્ય કહેવાય છે. તો એનો મતલબ એવો હોવો જોઈએ કે વાક્ય રચના છે એ સાદી, એક સરળ અને એક જ ક્રિયામાં એક જ કર્મને આધારિત. દાખલા તરીકે હું ચોક વડે બોર્ડમાં લખું છું તો એક જ વાક્ય રચના થઈ, બરાબર. એમાં કર્તા કોણ તો કે હું, કર્મ તો કે ચોક વડે, અને બોર્ડમાં જે લખવાની ક્રિયા છે લખું છું એ ક્રિયાપદ, જેને સાદી ભાષામાં કહે તો સાદું વાક્ય કહેવાય. આપણે અહીંયા જે વાક્યમાં એક જ કર્તા છે, એક જ કર્મ છે અને એક જ ક્રિયાપદ છે, કર્તા, કર્મ અને ક્રિયાપદ. હું અહીંયા એમ કહું કે હું ગુજરાતી ભણાવું છું, હું ગુજરાતી ભણાવું છું, તો હું શું છે તો કે હું કર્તા છે, ગુજરાતી, કર્મ અને ભણાવું એ ક્રિયાપદ. આ સાદી અને સરળ ભાષામાં સમજાઈ જાય એવી બાબત છે કે વાક્ય રચનામાં સાદું વાક્ય એને કહેવાય. આપણે તમારા જે સિલેબસમાં આવે છે એના ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ પહેલું જોયું, તને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તેને કર્તા કોણે કીધી? માસ્તરે કહેલી વાત, એ આપણે કર્મના અર્થમાં લઈ અને સાંભળી આવી એ ક્રિયાપદના. જો એક બીજી પણ વાત કહી દઉં કે જરૂરી નથી કે કર્તા, કર્મ અને ક્રિયાપદ, કર્મ અને ક્રિયાપદ અકર્મક વાક્યો પણ હોઈ શકે સાદી ભાષામાં કહીએ તો, એ પણ સાદા વાક્યમાં આપણે લઈ શકીએ. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. એમાં પણ એક જ ઉદ્દેશ્ય, એક જ વિધેય, એક જ કર્તા છે, બરાબર છે. એટલે એની પણ એક જ ક્રિયા છે કે આ કટાક્ષ, જે કાંઈ કટાક્ષ કર્યો એણે, જે કર્તા છે એ બીજી વખત ક્યારેય ઉચ્ચાર્યો નહીં, જે ક્રિયાપદ, બરાબર છે. તો એ પણ સાદી વાક્ય રચના છે. ઉદાહરણ ત્રીજું જોઈએ, અહીં મમ્મી પપ્પા સારા સાજા છે. સાવ સાદી વાત, અહીં મમ્મી પપ્પા સારા સાજા છે. જો તમને સંયુક્ત અને સંકુલ વિશે વાત કરીશ તો તમને સાદી વાક્ય રચના સાવ સરળ. સંયુક્ત વાક્ય રચનામાં એક કરતા વધારે વાક્યો હશે, સંકુલમાં પણ એક કે બે કરતા વધારે વાક્યો હશે, બરાબર છે. અને વાક્યને જોડવાનું કામ છે સંયોજકે કર્યું હશે, જ્યારે સાદી વાક્ય રચનામાં આવું કાંઈ છે નહીં. સાદી વાક્ય રચનામાં વળી પાછું કહું કે એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ, જે ઉદાહરણમાં તમે જોઈ શકો છો. ચોથું ઉદાહરણ, હજારી ગલતો બોલકા છે. હજારી ગલતો બોલકા છે. એ હજારી ગલ છે એ કર્તા છે ને બોલકા છે એની ક્રિયા છે. સાદી અને સરળ, એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ. ત્યારબાદ જોઈએ ઉદાહરણમાં તો જગમોહન દાસ સટ્ટાનો વેપાર કરતા હતા. કોણ સટ્ટાનો વેપાર કરતો? જગમોહન. જગમોહન કરતા, સટ્ટાનો કર્મ અને વેપાર કરતા હતા, એનું ક્રિયાપદ. તો છે ને સાદું વાક્ય રચના, જેમાં એક જ કરતા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી વાક્ય રચના હોય તેને ગ્રામરની ભાષામાં એટલે કે વ્યાકરણની ભાષામાં સાદું વાક્ય કહેવાય. હું તો એને શ્રીમંતાઈ કહું છું. દર્શના કહે છે ને કે હું તો એને શ્રીમંતાઈ કહું છું, આપણે પાઠની અંદર જોયું હતું. સાથે ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું.
જો એક જ વાક્ય રચના છે કે ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. એટલે આ છે એ વાક્ય રચના થઈ સાદી વાક્ય રચના. સાદી વાક્ય રચનાની અંદર તમારે હંમેશા યાદ રાખવાનું કે એક જ વાક્ય છે જે સંયોજકથી જોડાયેલા નહીં હોય. એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ, તેને આપણે સાદી વાક્ય રચના કહીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો હવે હું તમને સંયુક્ત અને સંકુલ વાક્ય રચના તરફ લઈ જાઉં છું. પણ એ પહેલા સમજવું જરૂરી છે. હું વાતે વાતે બોલું છું કે સંયોજક 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 છે શું? સંયોજકનો અર્થ થાય છે જોડવું. જે જોડવાનું કામ કરે ને એને સંયોજક કહેવાય. હવે બે વાક્યને જોડવાનું કામ કરે તે સંયોજક. જો વાક્ય રચના બે હોય અને એને જોડવાનું વાક્ય રચના 3 હોય, બધી વાક્ય રચનાને જોડવાનું કામ છે એ સંયોજક કરે છે. પણ એ સંયોજક કયા કયા આવે? ગુજરાતી ભાષામાં સંયોજક તો ઘણા છે જે પ્રમુખ આપણે વાક્ય રચનામાં ઉપયોગમાં લઈએ છીએ. એની આપણે ચર્ચા કરીએ તો દાખલા તરીકે અને, પેલું વેલું, પછી ને એટલે અને જ છે પણ એમાં અ છે એ લોપ થયેલો છે જે ઉચ્ચારણમાં આવતો નથી. પછી તો, પણ, અથવા, કે, છતાં પણ, અથવા તો, એટલે, કારણ, તેથી, કારણ કે, જે, તે, જ્યારે, ત્યારે, જેવું, તેવું, જેટલું, તેટલું, જેમ, તેમ, જ્યારથી, ત્યારથી વગેરે. હવે આપણે જે ભણવાના છીએ વાક્ય રચનામાં, એની પહેલા મને એમ થયું કે હું તમને સંયોજક શું છે એ પણ સમજાવું. એટલે સંયોજક છે એ બે વાક્યને જોડવાનું કામ કરે. અને બે વાક્ય જોડાય ત્યારે પછી આપણે સમજી શકીએ કે આ સંયુક્ત વાક્ય રચના છે કે સંકુલ વાક્ય રચના છે. સંકુલ અને સંયુક્તમાં પણ ઘણો બધો ફરક છે. એ કયા પ્રકારનો છે? તો પહેલા એના માટે સંયોજક શીખવા બહુ જરૂરી હતા. એટલે આપણે અહીંયા જોઈએ કે સંયોજક એટલે બે વાક્યને જોડવાનું કામ કરે તે. બે સ્વતંત્ર અર્થ ધરાવતા વાક્યો હોય અને એને જોડવાનું જે સંયોજક કામ કરે એ સંયોજક. બરાબર છે? અને મેં તમને કીધા એમ વળી પાછા હું રિપીટ કરીને બોલી જાઉં છું કે અને, ને, તો, પણ, અથવા, કે, છતાં પણ, અથવા, તો, એટલે, કારણ, તેથી, કારણ કે, જે, તે, જ્યારે, ત્યારે, જેવું, તેવું, જેટલું, તેટલું, જેમ, તેમ, જ્યારથી, ત્યારથી વગેરે. તો પહેલા વહેલા તમારે સંયોજક યાદ રાખવાના છે. શા માટે? કારણ કે સંયોજકના આધારે તમે નક્કી કરી શકશો કે બે વાક્ય રચના વચ્ચે શેનો સંબંધ છે. બે વાક્ય રચના વચ્ચે સંબંધ છે કે નહીં? મુખ્ય અને ગૌણ વાક્ય કયું છે? બંને વાક્ય મુખ્ય છે કે ગૌણ છે? મુખ્ય બંને વાક્ય છે, બંને વાક્યનો મોભો એક સરખો છે, તો આ કઈ વાક્ય રચના થાય? એ આપને સંયોજકના આધારે જ ખબર પડશે. આગળ જોઈએ તો બીજો આપણે વાક્ય રચના સાદું વાક્ય જોયું. હવે આપણે જોઈએ છે સંયુક્ત વાક્ય રચના. તો સંયુક્ત વાક્ય રચના કોને કહેવાય? તો એની પણ વ્યાખ્યા જોયેલી. આમાં લખે છે કે જ્યારે જોડાયેલા વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ, જ્યારે જોડાયેલા વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સમાન મોભાવાળા હોય, એટલે કે એકબીજાની સાથે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય, બંને વાક્ય મુખ્ય હોય, તેને સંયુક્ત વાક્ય રચના કહેવાય. બે સમાન મોભાવાળા વાક્ય, બંને વાક્યને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી, બંને સ્વતંત્ર અર્થ ધરાવે છે, બંનેનું અર્થઘટન અલગ અલગ થાય છે, બંનેનો મોભો પણ એક સરખે છે અને બંને મુખ્ય વાક્ય છે. ના તો કોઈ એકબીજાને આધારે. હું એમ કહું કે જો વાદળ થશે તો વરસાદ આવશે, તો વરસાદ આવવાની ક્રિયા પાછળ આકાશમાં વાદળ થશે તો જ વરસાદ આવવાનો, મતલબ કે બે વાક્ય રચના વચ્ચે સંબંધ છે. બરાબર છે? એટલે અહીંયા છે હું જુનાગઢ જઈશ અને તમે રાજકોટ જજો, તો જુનાગઢ જવાની ક્રિયાને અને રાજકોટ જવાની ક્રિયાને કોઈ એટલે કોઈ છે એ સંબંધ છે નહીં. મતલબ અહીંયા એવો થઈ ગયો કે બંને વાક્ય છે એ સમાન મોભો ધરાવે છે. બીજું સ્વતંત્ર છે, બીજું એકબીજાને કોઈ જાતનો મુખ્ય કે ગુણનો સંબંધ છે નહીં, બંને મુખ્ય વાક્ય છે. તો આવી જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને વ્યાકરણની ભાષામાં સંયુક્ત વાક્ય કહેવાય. જેની વ્યાખ્યા મને પાછું બોલવાનું મન થાય છે કે જ્યારે જોડાયેલા વાક્યો છે એ વ્યાકરણની દ્રષ્ટિએ સમાન મોભાના હોય, એટલે કે એકબીજા સાથે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય, બંને વાક્ય મુખ્ય હોય, તેને સંયુક્ત વાક્ય કહે છે. તો આપણે એના પણ ઉદાહરણ જોઈએ. ઉદાહરણથી તમને ચોક્કસ સમજાઈ જશે કે આ સંયુક્ત વાક્ય રચના કેવી રીતના બને છે. તો આપણે એના ઉદાહરણ જોઈએ. પહેલા એમાં સંયોજક કયા કયા આવે છે એ પણ જુઓ.
અને, ને, પણ, અથવા, એટલે, માટે અને તેથી. આટલા છે એની અંદર સંયોજક આવે છે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ પહેલું અને બીજું મેં તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એમાં પહેલું આપણે જોઈએ કે છેક સ્વર્ગમાં પણ એના તરંગો પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠવું. સ્વર્ગમાં તરંગો પહોંચવાની વાત અલગ છે અને ઇન્દ્રનું આસન ડોલવું એ પણ વાત અલગ છે. બરાબર, બંને ક્રિયા છે એને એકબીજા સાથે લેવા દેવા નથી. અહીંયા એવું કીધું હોય કે છેક સ્વર્ગમાં પણ એના તરંગો પહોંચ્યા તેથી ઇન્દ્રનું આસન ડોલવા મળ્યું, તો હજી આપણે એવું થાય કે ભાઈ ચાલો આવું થયું એના કારણે ઇન્દ્રનું આસન. પણ અહીંયા છે એ બંને વાક્ય રચનાને એકબીજા સાથે કોઈ પણ પ્રકાર તરંગો પહોંચવા એ અને ઇન્દ્રનું આસન ડોલી ઉઠવું એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. એટલે બંને વાક્ય રચના સ્વતંત્ર ટકી શકે તેવા છે. બરાબર છે. દાખલા તરીકે વાક્ય નંબર 1 આપણે કહી તો કે છેક સ્વર્ગમાં પણ એના તરંગો પહોંચ્યા. શેના તરંગો એ આપણે નક્કી નથી કરી શકતા, પણ ત્યાં પૂર્ણ વિરામ મૂકીએ ને ઉડાડી દે ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. તો બંને સ્વતંત્ર ટકી શકે એવા મોભો ધરાવતા, સમાન મોભો ધરાવતા વાક્ય રચના છે, એટલે એ સંયુક્ત વાક્ય રચના છે. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ પણ મેં તમને સ્ક્રીન ઉપર દેખાડ્યું કે આમ તો એ વાતમાં ચીડાઈને પાન કરતા પીડાય એવા સ્વભાવના હતા. આમ તો એ વાતમાં ચીડાઈને પાન કરતા પીડાય એવા સ્વભાવના હતા. વાતમાં ચીડાય પાન કરતા પીડાય એવા સ્વભાવના હતા. જો વાક્ય રચના 2 કરતા વધારે છે, 3 વાક્ય રચના છે. બરાબર છે. અહીંયા આમ તો એ વાતમાં ચીડાય પાન કરતા પીડાય એવા સ્વભાવના હતા. એટલે અહીંયા પણ આ વાક્ય રચનાને એકબીજા સાથે કોઈ પણ સંબંધ છે નહીં. બધા મુખ્ય છે. વાતમાં ચીડાય, પાન કરે તો પીડાય, ચીડાવવું અને પીડાવવું એને કાંઈ મતલબ નથી. એવા સ્વભાવના હતા એને પણ કાંઈ મતલબ નથી. એટલે વાક્ય રચના બધી સ્વતંત્ર છે, માટે એ સંયુક્ત વાક્ય રચના છે. આગળ જોઈએ આપણે તો ત્રીજું ઉદાહરણ. એક પાકું કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે. એક પાકું કરું છું, મગજમાંથી ખાલીખમ થઈ જાય છે. ખાલીખમ શું થઈ જાય છે? બરાબર છે. તો આ પણ આપણે સંયુક્ત વાક્ય રચના છે. આગળ હજી પણ આપણે ઉદાહરણ છે એ જોઈ લઈએ તો બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? મામલો બગડવો અને સુધારવો આ બેને કોઈ વસ્તુને એકબીજા સાથે મતલબ નથી. એટલે આ પણ સંયુક્ત વાક્ય રચના છે. સાથે નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તો સંયુક્ત વાક્ય રચનાની અંદર અહીંયા પણ નાળિયેર ઉપરથી કઠણ પૂર્ણ વિરામ મૂકી દો, બરછટ લાગે પૂર્ણ વિરામ, અંદરથી મીઠું અને કોમળ હોય છે. તો અહીંયા પણ વાક્ય છે એ બધા મુખ્ય છે અને એના કારણે એ સંયુક્ત વાક્ય રચના છે. મણિબહેનની સાદગી પણ એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં તેઓ નાનપ અનુભવતા નહીં. અહીંયા મણિબહેનની સાદગી વાક્ય નંબર 1. એ થીગડું મારેલી સાડી પહેરવામાં તેઓ નાનપ અનુભવતા નહોતા. વાક્ય નંબર 2. તો અહીંયા સંયોજક છે એ કે છે એ પણ દર્શાવે છે કે આ છે એ સંયુક્ત વાક્ય રચના છે. તે તું શું માને છે કે એ મારું નસીબ છે? જો માનવું અને નસીબ છે એ બંનેને કાંઈ લેવા દેવા નથી. માનવાની વાત માનવાની છે ને નસીબની વાત નસીબની છે. તો આ પણ આપણી એક સંયુક્ત વાક્ય રચના છે. સાથે આપણે જોઈએ સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી, આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છાટ્યા. વાક્ય રચના ટોટલ કેટલી છે? તો કે સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી વાક્ય રચના 1, આંખ ઉગાડી વાક્ય રચના 2 અને એ સંયોજક અને ખીલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા. આમ ગણીએ તો 2 વાક્ય રચના છે આમાં થાય છે. બંને ખીલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છાંટ્યા અને આંખ ઉગાડવું બંનેને કોઈ સંબંધ છે નહીં, બંને સ્વતંત્ર અર્થ ધરાવે છે, તેથી એ સંયુક્ત વાક્ય રચના છે. તો વિદ્યાર્થી મિત્રો, સાદું અને સંયુક્ત સંકુલ આ 3 વાક્ય રચનામાંથી આપણે 2 વાક્ય રચના જોઈ. કઈ? તો કે સાદી વાક્ય રચના અને સંયુક્ત વાક્ય રચના. હવે આપણે જોઈએ છે સંકુલ વાક્ય રચના અથવા તો મિશ્ર. વાક્યને એકબીજા સાથે સંબંધ છે, વાક્ય એકબીજા સાથે જોડાય છે, વાક્યને એક ક્રિયા બીજા વાક્યને આધારિત જ થાય છે, એટલા માટે તો એને સંકુલ કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા જોઈ લઈએ. સંકુલ વાક્ય રચનામાં એવું કહે છે કે જ્યારે જોડાયેલા વાક્યોમાંથી
એક મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય અને સંયોજક વડે આ બંને વાક્યો જોડાતા હોય ત્યારે તેને સંકુલ કે મિશ્ર વાક્ય કહેવામાં આવે છે. એક મુખ્ય હોય, બીજું. મેં તમને કેટલું સરસ ઉદાહરણ આપ્યું હતું કે જો વાદળ થશે તો વરસાદ આવશે. જ્યારથી તે આવ્યા છે ત્યારથી ઘર ભર્યું ભર્યું લાગે છે. ઈ આવ્યા છે એટલે જ ઘર ભર્યું ભર્યું લાગે છે. એનો મતલબ એવો થઈ ગયો કે બંને વાક્યની ક્રિયાને એકબીજા સાથે સંબંધ છે. જો આમાં આવું થાય છે તો આમાં આવું થાય છે. એટલે તો આપણે આના સંયોજક પણ જોઈ લઈએ. તો જો એના સંયોજક છે જો, તો, જ્યારે, ત્યારે, જેમ, તેમ, જેવું, તેવું, જે, તે, જ્યારથી, ત્યારથી. ટૂંકમાં પહેલા વાક્ય ને બીજા વાક્ય સાથે સંબંધ છે. મુખ્ય અને ગૌણનો સંબંધ છે. આમાં આપણે કહીએ ને કે જેવું કરશો તેવું પામશો. મતલબ કે જેવું કરશું તો એવું ફળ મળશે ને. એ તો ભાઈ જે જેવું કરે તે તેવું મેળવે. આપણે કહીએ છીએ ને ખાડો ખોદે તે પડે. એટલો મતલબ કે ખાડો ખોદાશે તો એ પડશે. બરાબર છે? સમજાય છે? એટલે બંને વાક્ય રચનાની ક્રિયાને એકબીજા સાથે કાંઈક સંબંધ છે. એટલા માટે જ હું સંયુક્ત વાક્ય રચનાની પાછી તમને એક વાર વ્યાખ્યા કહેવાનું મને મન થાય છે કે જ્યારે જોડાયેલા વાક્યોમાંથી એક મુખ્ય વાક્ય હોય અને બીજું તો કે ગૌણ વાક્ય હોય અને એ શેના વડે જોડાયેલ હોય તો કે સંયોજક વડે. આ બંને વાક્યો જોડાતા હોય ત્યારે તેને સંકુલ વાક્ય કહેવાય અથવા તો મિશ્ર વાક્ય કહેવાય. પછીના મેં તમને સંયોજક પણ દર્શાવ્યા. સંયોજક પણ તમે જોઈ શકો છો કે જો, તો, જ્યારે, ત્યારે, જેમ, તેમ, જેવું, તેવું, જે, તે, જ્યારથી, ત્યારથી. તો એના પણ આપણે સરસ મજાના ઉદાહરણ જોઈ લઈએ જે તમારા પાઠ્યપુસ્તકને આધારિત છે કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. સરદાર વલ્લભભાઈ પટેલ છે આ વાક્ય રચના બોલે છે, ખેડૂતોના સરદાર. એટલે કે લડાઈ લડવી હોય તો એનો મતલબ એવું તો કે જો તમારે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. મતલબ કે આ લોકોને લડાઈ લડવી છે તો પછી લગ્નમાં મહાલવાનું પોસાશે નહીં. બંને વાક્ય રચના વચ્ચેની ક્રિયાને સંબંધ છે. શું કામે લડાઈ લડવી છે તો પછી લગ્નમાં તમે મોજ મજા કરો તો એ ક્યાંથી પોસાય? તો તમે સમજાઈ ગયું કે બંને વાક્ય રચના વચ્ચે મુખ્ય અને ગૌણનો સંબંધ છે. પછી બીજી વાક્ય રચના એવી કે વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહીં. જો અને તો વચ્ચે જુઓ, વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો જેથી જરાય ડગમગતા નહીં. તો જો અને તો, જો થાય છે તો જ આ થાય છે. મતલબ કે બંને વાક્ય રચના વચ્ચે મુખ્ય અને ગૌણનો સંબંધ છે. માટે આ મિશ્ર વાક્ય રચના છે. પણ તમારે એક જ ભાષામાં યાદ રાખવાનું કે બંને રચના કાવ્ય રચના છે એની વચ્ચે આમાં કંઈક આવું થાય છે તો આમાં આવું થાય છે. મતલબ કે પહેલા વાક્યમાં આવું થાય તો બીજા વાક્યમાં એનું પરિણામ આવું આવે. એટલે મુખ્ય અને ગૌણનો સંબંધ બંને વચ્ચે છે. પછી ત્રીજી વાક્ય રચના આપણે જોઈ લઈએ. તો ત્રીજી વાક્ય રચનામાં કહે છે કે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. સંસ્કારની શ્રીમંતાઈ પાઠમાંથી આ ઉદાહરણ આપણે લીધું છે કે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. મતલબ અહીંયા પણ જો પહેલેથી કર્યું હોત તો, જો અને તોનો સંબંધ બંને વાક્ય રચનામાં પહેલેથી થોડું કર્યું હોય તો આટલો વખત એની પાછળ ન જાત. તો બે ક્રિયાને એકબીજા સાથે સંબંધ છે કે ભાઈ પહેલેથી કામ કરતા શીખી ગયા હોત ને તો એની પાછળ આટલો બધો સમય બગડત નહીં. છે ને સમજવાની વસ્તુ? તો તમારે આ જ સમજવાનો છે કે સંકુલ વાક્ય રચનાની અંદર મુખ્ય અને ગૌણ બંને વાક્ય રચનાની ક્રિયાઓ વચ્ચે કાંઈક કાંઈક સંબંધ છે. જો આમાં આવું થાય છે તો આમાં આવું થાય છે. આગળ ઉદાહરણ પણ જોઈ લે. એક વખત જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. સાંડ નાથીઓ પાઠનું આ ઉદાહરણ કેટલું સરસ છે કે અહીંયા જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. પણ ડહકલો નાખે કોણ? પાઠની અંદર આપણે જોયું ને કે ડહકલો નાખે કોણ? ડહકલો નાખે તો ખરા તો પછી આપણે છીએ નહીં છે. મતલબ કે ડહકલો નાખવા પછી આપણે કંઈક થઈ શકીએ કે બહાદુરી દેખાડી શકીએ. ત્યાં લગી કોઈ દેખાડી શકતા નથી. એટલે બે વાક્ય રચના વચ્ચે સંબંધ છે. જો વધુ મહેનત કરશો તો પરિણામ સારું મળશે. સ્વાભાવિક જ છે. જો તો અને જ્યારે તે ઘરે આવશે ત્યારે જમશે. મતલબ કે ઘરે આવશે તો એ જમશે. એટલે પહેલી ક્રિયા ને બીજી ક્રિયા સાથે સંબંધ છે. તો એ પણ સંકુલ અથવા તો મિશ્ર વાક્ય રચના છે. જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી હું લડતો રહીશ. મતલબ કે જ્યાં સુધી એનામાં જીવ છે ત્યાં સુધી, જ્યાં સુધી ત્યાં સુધી. સંયોજક જુઓ,
ટૂંકમાં બંને ક્રિયાને એકબીજા સાથે સંબંધ છે. જેનું ખાઈએ તેનું કદી ના ખોદીએ. કેટલી સરસ વાત છે. આપણે જેનું ખાઈએ એનું કોઈ દી ખોદું ને, જેનું તેનું. તો અહીંયા પણ બે સંયોજક એવું દર્શાવે છે કે બે વાક્ય રચના વચ્ચે સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાને ખ્યાલ છે ત્યાં સુધી સાદું અને સંયુક્ત અને સંકુલ વાક્ય રચના, ત્રણેય વાક્ય રચના સરસ રીતે સમજાઈ ગઈ છે એવી હું આશા રાખું છું. તો સાદા વાક્ય રચનામાં આપણે જોયું કે એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ હોય, એની સાદી વાક્ય રચના કહેવાય. સંકુલ વાક્ય રચના, સંયુક્ત વાક્ય રચનાની અંદર આપણે જોયું કે બંને વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય, બંનેનો સમાન મોભો ધરાવતા હોય, બંનેને એકબીજા વચ્ચે કોઈ પણ પ્રકાર મુખ્ય કે ગુણનો સંબંધ ન હોય, પણ બંને વાક્ય મુખ્ય હોય, તો ત્યારે એ સંયુક્ત વાક્ય રચના બને છે. ત્યારબાદ આપણે લાસ્ટમાં જોયું સંકુલ વાક્ય રચના. તો કે સંકુલ વાક્ય રચનાની અંદર એને મિશ્ર વાક્ય રચના પણ કહેવાય છે. બંને વાક્ય રચના, બે કરતા વધારે વાક્યો હોય, વાક્યો વચ્ચે મુખ્ય અને ગૌણનો સંબંધ હોય. બરાબર છે કે એક વાક્ય રચનામાં જે ક્રિયા થતી હોય એને આધારિત જ બીજી ક્રિયા થતી હોય, એવો જ્યારે ભાવ અંદર દર્શાવવામાં આવે ત્યારે એને સંકુલ અથવા તો મિશ્ર વાક્ય રચના કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું, વળી પાછું કહું છું એમ કે તમને સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય રચના સમજાઈ ગઈ છે. તો આપણે રચનાની દ્રષ્ટિએ આજે વાક્ય રચના જોઈ છે. તમે બધા પણ યાદ રાખજો અને શીખવાનો પ્રયત્ન કરજો.